નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડાના ટોરોન્ટો શહેરમાં પટેલ પરિવાર સાથે બનેલી ઘટના. કેનેડાના ટોરોન્ટો શહેરમાં વસેલો પટેલ પરિવાર બહારથી જોનારને સંપૂર્ણ સુખી લાગતો હતો. લગભગ 20 વર્ષ પહેલા ગુજરાતના આણંદ જિલ્લામાંથી રોજગાર અને સંતાનોના ભવિષ્યના સપના લઈને કેનેડા આવેલા મહેશભાઈ પટેલે પોતાની મહેનત, પ્રામાણિકતા અને સંઘર્ષના બળે એક સારી કન્સ્ટ્રક્શન કંપનીમાં ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો. તેમની પત્ની કોકિલાબેન ઘર સંભાળવાની સાથે ગુજરાતી સમાજમાં ખૂબ જ સક્રિય હતી. વિદેશની ધરતી પર રહીને પણ ઘરમાં ગુજરાતી ભાષા, ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને ધાર્મિક પરંપરાઓ જીવિત રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. ઘરમાં રોજ સવારે ભગવાનની આરતી થતી, પછી કોઈ પોતપોતાના કામે નીકળતું. તેમની એકમાત્ર દીકરી રાધા સમગ્ર પરિવારની આંખોનો તારો હતી. 24 વર્ષની રાધા કેનેડાની જાણીતી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરીને એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતી હતી. સ્વભાવથી નમ્ર, હસમુખી અને દરેકને મદદ કરવા તત્પર એવી રાધા ગુજરાતી સમાજમાં પણ સૌની પ્રિય હતી. વૃદ્ધોને મદદ કરવી, બાળકોને ભણાવવું અને સમાજ સેવાના કાર્યક્રમોમાં જોડાવું તેની રોજિંદી જીવનશૈલીનો ભાગ હતો. મહેશભાઈ ઘણીવાર ગર્વથી કહેતા કે ભગવાને તેમને દીકરીના રૂપમાં સૌથી મોટું ધન આપ્યું છે. સમય શાંતિથી પસાર થઈ રહ્યો હતો. એક દિવસ ઓફિસમાંથી ઘરે આવ્યા પછી રાધાએ કહ્યું કે આજે આખો દિવસ શરીરમાં અજીબ થાક અનુભવાય છે. સૌએ વિચાર્યું કે કદાચ કામનું દબાણ વધારે હોવાથી આવું થયું હશે. બીજા દિવસે તેણે હળવો તાવ આવ્યો. ઘરની દવા આપી આરામ કરાવ્યો, પરંતુ ત્રીજા દિવસે તાવ વધ્યો, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને આખું શરીર નબળું પડી ગયું. મહેશભાઈ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. શરૂઆતમાં ડોક્ટરોએ સામાન્ય ચેપ હોવાનું માની સારવાર શરૂ કરી, પરંતુ થોડા જ કલાકોમાં રાધાની સ્થિતિ ઝડપથી બગડવા લાગી. વધુ તપાસો કરાવવામાં આવી. એક પછી એક ટેસ્ટ, સ્કેન અને લોહીના રિપોર્ટ થતા ગયા. આખા પરિવારની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. હોસ્પિટલના સફેદ કોરિડોરમાં બેઠેલા મહેશભાઈ અને કોકિલાબેન વારંવાર ભગવાનને પ્રાર્થના કરતા હતા કે તેમની દીકરીને જલ્દી સારું કરી દો. થોડા કલાકો પછી નિષ્ણાત ડોક્ટરની ટીમ આવી. તેમણે જણાવ્યું કે રાધાના શરીરમાંથી ગંભીર પ્રકારનો ચેપ ફેલાઈ ગયો છે અને તેના ઘણા અંગો પર અસર થવા લાગી છે. તેને તરત જ આઈસીયુમાં ખસેડવામાં આવી. અનેક મશીનો સાથે જોડાયેલી પોતાની દીકરીને જોઈને કોકિલાબેનનું હૃદય તૂટી ગયું. ગઈકાલ સુધી હસતી રમતી દીકરી આજે આંખો પર ખોલી શકતી નહોતી. મશીનોનો અવાજ વચ્ચે માતા પિતા એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યા. મહેશભાઈ બહારથી મજબૂત દેખાવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ અંદરથી સંપૂર્ણપણે ભાંગી ગયા હતા. હોસ્પિટલમાં આવતા દરેક ડોક્ટરોનો તેઓ એક જ પ્રશ્ન પૂછતા, મારી દીકરી બચી જશે ને? અને દરેક વખતે જવાબમાં માત્ર આશ્વાસન મળતું, ખાતરી નહીં. આગામી દિવસો સમગ્ર પરિવાર માટે 3 વર્ષો જેટલા લાંબા બની ગયા. રાધાની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો નહોતો. ક્યારેક થોડું સારું લાગે તો થોડા કલાકોમાં ફરી સ્થિતિ ગંભીર બની જતી. કેનેડામાં રહેતા ગુજરાતી સમાજના લોકો પણ હોસ્પિટલ પહોંચવા લાગ્યા. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતો, હિંમત આપતો અને શક્ય એટલી મદદ કરતો. મહેશભાઈને સમજાયું કે વિદેશમાં પણ માણસ પોતાના સારા વર્તનથી કેટલાક સંબંધો બનાવી શકે છે. હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં દિવસ રાત પસાર થવા લાગ્યા. કોફીના કપ ઠંડા પડી જતા, ભોજનની યાદ પણ ન રહેતી અને ઊંઘ તો જાણે સૌથી આંખોમાંથી ગાયબ થઈ ગઈ હતી. માત્ર એક જ ઈચ્છા હતી, રાધા ફરી એક વખત આંખો ખોલીને
મમ્મી કહીને બોલાવે. કોકિલાબેન બાળપણથી જ ભગવાન હનુમાનના અન્ય ભક્ત હતા. ગુજરાત છોડ્યા પછી પણ તેમણે ક્યારેય પોતાની શ્રદ્ધા છોડી નહોતી. દર મંગળવારે ઉપવાસ રાખતા અને ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા. આઈસીયુની બહાર બેઠા બેઠા તેમના મનમાં સતત એક જ વિચાર આવતો હતો કે હવે માણસની શક્તિથી આગળની વાત છે, પરંતુ તેઓ સારવાર બંધ કરવાની વાત ક્યારેય વિચારી પણ નહોતા. તેઓ માનતા હતા કે ડોક્ટર પોતાની ફરજ બજાવે છે અને પ્રાર્થના માણસને હિંમત આપે છે. એક રાત્રે હોસ્પિટલના શાંત કોરિડોરમાં બેઠા બેઠા તેમણે આંખો બંધ કરી અને મનમાં પ્રાર્થના કરી, હે સાળંગપુર હનુમાન દાદા, મારી દીકરીને સાજી થવાની શક્તિ આપજો. જો તે સ્વસ્થ થઈને ઘરે પરત આવશે તો અમે આખો પરિવાર ગુજરાત આવી તમારા દર્શન કરવા આવશું અને અન્નદાન કરશું. આ પ્રાર્થના પછી તેમના મનમાં થોડી શાંતિ આવી. ભલે સ્થિતિ હજી બદલાઈ નહોતી. બીજી તરફ મહેશભાઈ દરેક નવી સારવાર માટે સંમતિ આપતા હતા. હોસ્પિટલના નિષ્ણાતો દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા હતા. નવી દવાઓ, સતત દેખરેખ અને આધુનિક સારવાર છતાં પરિણામ આશાજનક દેખાતું નહોતું. એક દિવસ સવારે મુખ્ય ડોક્ટરે મહેશભાઈ અને કોકિલાબેનને પોતાના રૂમમાં બોલાવ્યા. તેમના ચહેરા પરથી જ ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી. ડોક્ટરે શાંતિથી સમજાવ્યું કે તેઓ ઉપલબ્ધ તમામ સારવાર કરી રહ્યા છે, પરંતુ રાધાનું શરીર દવાઓને ખૂબ મર્યાદિત પ્રતિસાદ આપી રહ્યું છે. પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને આગળ શું થશે તેની ખાતરી આપવી મુશ્કેલ છે. આ શબ્દ સાંભળતા જ કોકિલાબેનની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. મહેશભાઈ થોડા ક્ષણો સુધી મૌન રહ્યા. તેમણે માત્ર એટલું જ કહ્યું, જ્યાં સુધી 1% પણ આશા હશે ત્યાં સુધી અમે હાર નહીં માનીએ. દિવસો પસાર થતા ગયા. હોસ્પિટલના સ્ટાફે પણ પરિવારની હિંમત અને એકતાની પ્રશંસા શરૂ કરી. કોઈ ફરિયાદ નહીં, કોઈ ગુસ્સો નહીં, માત્ર સારવાર પર વિશ્વાસ અને પ્રાર્થનામાંથી મળતી હિંમત. છતાં એક એવી સવાર આવી જ્યારે ડોક્ટરોની ટીમ ફરીથી પરિવાર સાથે બેઠક કરી. તેમણે સમજાવ્યું કે રાધાની સ્થિતિ અત્યંત નાજુક છે, સારવાર છતાં સુધારો જોવા મળતો નથી અને હવે આગળની સંભાવનાઓ ખૂબ જ ઓછી દેખાતી રહી છે. હોસ્પિટલ તરફથી ઘરે પેલિએટિવ કાળજી અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ શબ્દ સાંભળતા જ મહેશભાઈને લાગ્યું કે જાણે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. કોકિલાબેન એક ક્ષણ માટે નિશબ્દ બની ગયા, પરંતુ તરત જ તેમણે પોતાના હાથમાં રહેલી નાની હનુમાનજીની મૂર્તિ સાથે સાપીને આંખો બંધ કરી દીધી. તેમની આંખોમાં આંસુ હતા, પણ મનમાં હજુ પણ આશાને એક ઝાંખી જ્યોત પ્રગટી હતી. તેમને વિશ્વાસ હતો કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પ્રયત્ન અને પ્રાર્થના બંને ચાલુ રાખવાના. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી મહેશભાઈ અને કોકિલાબેન લાંબા સમય સુધી એક પણ શબ્દ બોલી શક્યા નહીં. ટોરોન્ટોની ઠંડી હવામાં પણ તેમના શરીરમાંથી પરસેવો છૂટી રહ્યો હતો. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે સારવારની મર્યાદા આવી ગઈ છે અને રાધાની સ્થિતિ અત્યંત ગંભીર છે, પરંતુ માતા પિતા માટે સંતાન વિશે આશા ક્યારેય સંપૂર્ણપણે મરી જતી નથી. તેઓ દરરોજની જેમ હોસ્પિટલમાં જ રહેતા, સારવારમાં કોઈ કચાશ ન રહે તેની ખાતરી કરતા અને સાથે પ્રાર્થના પણ ચાલુ રાખતા. કોકિલાબેન રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરતા. મહેશભાઈ દીકરીનો હાથ પકડી ધીમે ધીમે અવાજે કહેતા, રાધા તું લડ, અમે બધા તારી સાથે છીએ. રાધા બેભાન જેવી સ્થિતિમાં હતી, પરંતુ ક્યારેક તેની આંગળીઓમાં થતી હળવી હરકત પરિવાર માટે નવી આશા બની જતી.
હોસ્પિટલના સ્ટાફને પણ આ પરિવારનો પ્રેમ સ્પષ્ટ ગયો હતો. નર્સો પોતાના સમય કરતા થોડું વધારે રોકાઈને રાધાની સંભાળ રાખતી. ડોક્ટરો દરેક શક્ય સારવાર ચાલુ રાખતા. દિવસો પસાર થતા રહ્યા અને એક સવાર એવી આવી જ્યારે નિયમિત તપાસ દરમિયાન ડોક્ટરોએ નોંધ્યું કે રાધાના કેટલાક મહત્વના શારીરિક પરિણામોમાં નાનો સુધારો જોવા મળ્યો છે. કોઈએ તેને ચમત્કાર જાહેર કર્યો નહીં, પરંતુ સૌએ સ્વીકાર્યું કે આ સકારાત્મક સંદેશ હતો. સારવાર યથાવત રાખવામાં આવી. બીજા દિવસે શ્વાસ લેવામાં થોડો સુધારો દેખાયો. ત્રીજા દિવસે કેટલીક દવાઓની અસર વધુ સારી જોવા મળી. પરિવાર માટે આ નાના નાના ફેરફારો પણ જાણે જીવિત પાછું ફરતું હોય એવો અનુભવ કરતા હતા. કોકિલાબેને ભગવાનનો આભાર માન્યો. જ્યારે ડોક્ટરો કહેતા હતા કે હજી લાંબી સારવાર અને સતત દેખરેખ જરૂર છે. આગામી અઠવાડિયામાં ધીમે ધીમે સ્થિતિ બદલાતી ગઈ. રાધાએ એક દિવસ આંખો થોડી ખોલી. સામે ઊભેલી માતાને જોઈને તેની આંખોમાંથી એક આંસુ સરકી પડ્યું. કોકિલાબેન પોતાનો આનંદ રોકી શક્યા નહીં. મહેશભાઈએ તરત જ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરો આવ્યા, તપાસ કરી અને કહ્યું કે રાધા હવે પ્રતિસાદ આપી રહી છે. જો કે સંપૂર્ણ સ્વસ્થ થવા માટે હજુ ઘણો સમય લાગશે. પરિવાર માટે આ સમાચાર અમૂલ્ય હતા. થોડા દિવસોમાં તે થોડા શબ્દ બોલવા લાગી. ફિલિયોથેરાપી શરૂ થઈ. લાંબા સમય સુધી પથારીમાં રહેવાના કારણે તેને ફરીથી ચાલવાનું પણ શીખવવું પડતું હતું. દરેક નાની પગલું મુશ્કેલ હતું, પરંતુ દરેક પગલું આશાથી ભરેલું હતું. મહેશભાઈ રોજ તેની હિંમત આપતા. કોકિલાબેન દરરોજ કહેતા, ભગવાને તને નવી તક આપી છે, હવે હિંમત રાખ. રાધા પણ સ્મિત સાથે માથું હલાવતી. ડોક્ટરો સમજાવતા કે સુધારો, સારવાર, દવાઓ શરીરની પ્રતિરક્ષા શક્તિ અને સતત સંભાળવાના સંયુક્ત પરિણામથી થઈ રહ્યો છે. પરિવાર પોતાના વિશ્વાસ મુજબ તેને ભગવાનની કૃપા માનતો હતો અને ડોક્ટરોના અવિરત પ્રયત્નો માટે પણ દિલથી આભાર હતો. થોડા અઠવાડિયા પછી આખરે એ દિવસ આવ્યો જેની રાહ સૌ જોઈ રહ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે હવે રાધાની સ્થિતિ સ્થિર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી શકાય. આ સમાચાર સાંભળીને આખા પરિવારમાં ખુશીની લહેર ફરી વળી. હોસ્પિટલના દરવાજા બહાર જ્યારે રાધા વ્હીલચેરમાં આવી ત્યારે ત્યાં હાજર મિત્રો, સગા અને ગુજરાતી સમાજના લોકોએ તાળીઓ પાડી તેનું સ્વાગત કર્યું. મહેશભાઈની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. કોકિલાબેન દીકરીને ગળે લગાવીને માત્ર એટલું જ કહ્યું, આજે ભગવાને અમને ફરીથી જીવવાનું કારણ આપ્યું. રાધાએ પણ ધીમા અવાજે કહ્યું, મમ્મી, હું પાછી આવી ગઈ. આ એક વાક્ય સાંભળીને ત્યાં ઉભેલા અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ. ઘરે પરત આવ્યા પછી રાધાની સારવાર અને કસરતો ચાલુ રહી. મહિનાઓ સુધી તેને ધીરજ રાખી. ધીમે ધીમે તે ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધવા લાગી. જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ ત્યારે મહેશભાઈએ કહ્યું, હવે આપણી માનતા પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. થોડા મહિનાઓ પછી આખો પરિવાર કેનેડાથી ગુજરાત આવ્યો. વર્ષો પછી પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ તેમની આંખોમાં અલગ જ ચમક હતી. પરિવાર સીધો સાળંગપુર પહોંચ્યો. મંદિરના દર્શન કર્યા, શાંતિથી પ્રાર્થના કરી અને પોતાના માનતા મુજબ અન્નદાન કર્યું. કોકિલાબેને માથું નમાવીને ભગવાનનો આભાર માન્યો. મહેશભાઈએ મનમાં કહ્યું કે જીવનમાં ડોક્ટરોની મહેનત, પરિવારોનો પ્રેમ અને પોતાની શ્રદ્ધા, આ ત્રણેય મળીને તેમને આ મુશ્કેલી સમયમાંથી પસાર થવાની શક્તિ આપી. રાધાએ ત્યારબાદ પોતાના જીવનનો માર્ગ થોડો બદલ્યો. તેણે નક્કી કર્યું કે જે દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા
હોય તેમની મદદ માટે સમય આપશે. તે હોસ્પિટલોમાં સ્વયંસેવક તરીકે જવા લાગી. ગંભીર દર્દીઓના પરિવાર સાથે વાતો કરીને તેમને હિંમત આપતી. તે હંમેશા કહેતી, આશા છોડશો નહીં. સારવાર પર વિશ્વાસ રાખો, ડોક્ટરોની સલાહ મુજબ પાલન કરો અને મનોબળ જાળવો. તેની વાતોમાં અનુભવની ચચાઈ હતી, એટલે લોકો તેને ધ્યાનથી સાંભળતા. ઘણા પરિવારો માટે તે પ્રેરણાનું કારણ બની. સમય જતાં આ ઘટનાની ચર્ચા સમગ્ર ગુજરાતી સમાજમાં થવા લાગી. લોકો આ પરિવારની એકતા, માતાની અડંગ શ્રદ્ધા, ડોક્ટરોનો સંપૂર્ણ અને રાધાના અદમ્ય મનોબળની વાતો કરતા. મહેશભાઈ જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં મુકાયેલા માતા પિતાને મળતા ત્યારે એક જ વાત કહેતા, નિરાશાના સૌથી અંધારા સમયમાં પણ હિંમત છોડશો નહીં. સારવાર ચાલુ રાખો, એકબીજાનો સાથ આપો અને મનમાં આશાની જ્યોત જીવિત રાખો. કોકિલાબેન સ્મિત સાથે ઉમેરતા, પ્રાર્થના આપણને અંદરથી મજબૂત બનાવે છે. રાધાની આ સફરે આખા પરિવારને શીખવ્યું કે જીવનની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ પરિવારનો પ્રેમ, એકતા, વિશ્વાસ અને મુશ્કેલી સામે લડવાની હિંમત છે. આજે પણ જ્યારે તેઓ કેનેડા પોતાના ઘરમાં સાંજે સાથે બેઠે છે, ત્યારે તે દિવસો યાદ કરે છે. આંખોમાં આંસુ આવી જાય છે, પરંતુ તે દુઃખના નહીં, મૃત્યુના હોય છે. તેઓ માને છે કે જીવનમાં મળે આ બીજી તકનો ઉપયોગ બીજા લોકોના જીવનમાં આશા જગાડવા માટે કરવો જોઈએ, અને કદાચ આ તેમની સૌથી મોટી જીત હતી. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આપેલા પાત્રોનું નામ, દ્રશ્ય પણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.